નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્મેન્ટ્સ ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય એકતા ગરબાનું પ્રથમ આયોજન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય એકતા માટે ગરબા ગવાયા હતા. ગુજરાતનો ગ્લોબલ ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રી પર્વ આવે એટલે ખેલૈયાઓમાં નવું જોશ, ઉત્સાહ, ઉમંગ, આનંદ છલકાઈ જાય છે. માં નવદુર્ગાની આરાધનાના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે. અંબે માની આરતી ઉતારી મન મૂકીને ગરબે ઘૂમે છે. 9 દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વને ધામધૂમથી ઉજવે છે. તેમાં ગુજરાત સરકાર પણ સક્રિય રીતે સહભાગી થઈને આ લોક ઉત્સાહને હર્ષભેર વધાવે છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ ગુજરાતનો ગ્લોબલ ગરબો શુભ નવરાત્રી શક્તિ પર્વ 2024ની ઉજવણી પ્રથમવાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તેમજ ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં તારીખ 5 અને 6 ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ પાસે વ્યૂ પોઈન્ટ ખાતે નર્મદા જિલ્લામાં એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલ દ્વારા જગતજનની માં અંબાની છબી સમક્ષ માંડવડીમાં આરતી ઉતારી ગરબાની શરૂઆત કરવામાં આવી. આ એકતા ગરબા મહોત્સવ કે જેની થીમ રાષ્ટ્રીય એકતા માટે ગરબા રાખવામાં આવી હતી, કે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કર્મયોગીઓએ એકતા નગરમાં સંદેશ આપતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા. આ સાથે વિભાગોના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યુવાઓ, મહિલાઓ સપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતા. જે બાદ ખેલૈયાઓ અને યુવાઓ, મહિલાઓ, બાળકો, એસઓયુના કર્મચારીઓ તથા આસપાસના વિસ્તારના લોકો પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ટેન્ટ સિટી 2 ખાતેના ટ્રાયબલ કલાકારો પણ ગરબે પરંપરાગત વેશભૂષામાં ઘૂમ્યા હતા. તો આ કાર્યક્રમનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. કેમેરા ફોટોગ્રાફી તેમજ રોશનીથી મંડપને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો. તેમજ સરદાર સરોવર ડેમ ઉપર તિરંગા લાઇટથી સમગ્ર ડેમ, નર્મદા મૈયાના ખળખળ વહેતા જળ અને રોડ રસ્તા ઉપર લાઇટની રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એસઓયુના ઓડિશનલ કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર પંકજ વલવાઈ, દર્શક વિઠલાણી, અભિષેક સિન્હા, કાર્યપાલક ઇજનેર રાકેશ રાવલ અને સમગ્ર ટીમ તથા ટુરિઝમના અધિકારી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. ત્યાં કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, વિભાગીય પોલીસ અધિકારી સંજય શર્મા, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક શાહ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મચ્છાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.